जय हिंद। वंदे मातरम मित्रों। आज આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 15 શરૂ કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટરનું નામ આપેલું છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ। તો ઇંગ્લિશમાં આપણે એને કહેશું બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન। મતલબ પૃથ્વી ઉપર જે અલગ અલગ જાતિના સજીવો છે એ અલગ અલગ જાતિના સજીવોની સંખ્યા જેમ વધુ હોય તેમ આપણે એવું કહી શકીએ કે જૈવ વિવિધતા વધુ છે। અને એ જૈવ વિવિધતા એનું સંરક્ષણ મતલબ એની જાળવણી કરવી જરૂરી છે। શા માટે આપણે પૃથ્વી ઉપર અલગ અલગ જાતિના વનસ્પતિ અને પ્રાણીઓની જાળવણી કરવી જોઈએ એનો જવાબ આ ચેપ્ટરની અંદરથી આપણને મળવાનો છે। તો મિત્રો, આ વધુ એક થિયરિકલ ચેપ્ટર છે। પરિસ્થિતિ વિદ્યાની અંદર આ ત્રીજું ચેપ્ટર ગણી શકાય, ચેપ્ટર નંબર 15મું। અને માત્ર જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ એની જ વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે। ઘણી બધી આંકડાકીય માહિતી ચેપ્ટરની અંદર આવે છે। તમામ આંકડાકીય માહિતી આપણે ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે એ આંકડાકીય માહિતી પરથી MCQ પૂછી શકાય। ચાલો રેડી। આની અંદર આમ જોવા જઈએ તો ટોટલ મુદ્દાઓ બે જ છે। એમાં એક છે 15.1 જૈવ વિવિધતા અને બીજું છે 15.2 જૈવ વિવિધતાનું સંરક્ષણ। મતલબ પહેલાં જૈવ વિવિધતા વિશે અને પછી એના સંરક્ષણ વિશે આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું। થિયરિકલ ચેપ્ટર છે પણ ખૂબ નાનું છે, એટલે થોડું સહેલું પણ છે। ચાલો રેડી। તો શરૂ કરીએ ચેપ્ટર। પહેલાં થોડી પ્રાથમિક માહિતી આપેલી છે, આપણે એ પ્રાથમિક માહિતી થોડી જોઈ લઈએ। થોડી વાર તો આપણને એવું લાગવા માંડશે કે જાણે જીવ વિજ્ઞાનની બદલે કોઈ બીજો સબ્જેક્ટ શરૂ થઈ ગયો, પણ જે હોય તે ચેપ્ટર આપેલું છે તો આપણે ભણવું તો પડે। ચાલો શરૂ કરીએ। જો દૂર રહેલી આકાશ ગંગામાંથી કોઈ એલિયન આપણી પૃથ્વી ઉપર મુલાકાતે આવે, બરાબર ને, કોઈ બીજા ગ્રહ ઉપરથી અથવા તો આકાશ ગંગા મતલબ ગેલેક્સી, તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો। એલા ભાઈ, ગેલેક્સી એટલે ગેલેક્સી થિયેટરની વાત નથી, આ ગેલેક્સી એટલે આકાશ ગંગા છે। ચાલો રેડી। જો દૂર રહેલી આકાશ ગંગા અથવા તો ગેલેક્સીમાંથી કોઈ એલિયન એટલે પરગ્રહવાસી, મતલબ બીજા ગ્રહ પરથી કોઈ સજીવ પૃથ્વી ઉપર આવે, પૃથ્વીની મુલાકાત લે, તો સૌથી પહેલી વાત એને અભિભૂત અને અચંબિત કરશે। પણ કઈ વાત એને અભિભૂત અને અચંબિત કરશે? તો કે એ પૃથ્વી પરના જીવનની અતિ વિશાળ વિવિધતા। ટૂંકમાં બીજા ગ્રહ ઉપરથી એલિયન પૃથ્વી ઉપર આવી અને સીધો આશ્ચર્યચકિત થઈ જશે અને એવું વિચારવા માંડશે કે ઓહો, આટલા બધા સજીવો આ પૃથ્વી ઉપર છે, વેરાયટી તો જો, મતલબ અહીંયા નકરા નમૂના જ ભરેલા છે। ચાલો રેડી। માનવીઓ માટે પણ સજીવ જીવનની વિવિધતાસભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ તે આપણને પણ આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી। શબ્દો તો થોડા વજનદાર વાપરેલા છે, આશ્ચર્યચકિત, ઓહો। અને બીજું શું છે તો કે મંત્રમુગ્ધ, મતલબ આપણે ખુદ પોતે પણ આટલા બધા પ્રકારના અલગ અલગ સજીવો, એની વેરાયટી જોઈ અને અચંબિત થઈ જઈએ છીએ। તમે ખાલી પ્રાણી સંગ્રહાલય અથવા વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત લ્યો ને, તો એની અંદર અલગ અલગ પ્રકારના પ્રાણી કે વનસ્પતિઓ જોઈ તમને પણ આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર આટલા બધા પ્રકારના સજીવો અસ્તિત્વમાં છે। સામાન્ય માણસ મતલબ આમ આદમીની વાત કરે છે, આમ આદમી। ચાલો રેડી। તો કે છે કે સામાન્ય માણસ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે
કે આ પૃથ્વી ઉપર 20,000 કીડીની જાતિઓ છે. હવે આ તો માનવામાં જ ન આવે એવી વાત છે કે 20,000થી 20,000 પ્રકારની કીડીઓની જાત આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે. 3 લાખ ભૃંગ કીટકોની જાતિ આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે. 3 લાખ ભૃંગ કીટકો. હવે ભૃંગ કીટકો એટલે ભમરા ટૂંકમાં, સંધિપાત પ્રાણીઓનો સમૂહ છે આ. 28,000 માછલીની જાતિ આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે. તમે ખાલી મત્સ્ય ઉછેર કેન્દ્રની મુલાકાત લ્યો અથવા તો માછલી ઘરની મુલાકાત લ્યો ને તો તમને ખ્યાલ પડે કે અલગ અલગ કેટલા પ્રકારની માછલી પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે. માનો કે સારામાં સારું માછલીઘર કોઈ હોય, મોટું માછલીઘર હોય, તો એમાં 100, 200 કે 500 પ્રકારની માછલી રાખેલી હોય. પણ દરિયાની અંદર, નદીની અંદર માછલીઓ ટોટલ કેટલા પ્રકારની જોવા મળે છે? 28,000 અલગ અલગ જાતિઓની માછલી આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે. એટલે જમીન ઉપર નહીં હો ભાઈ, માછલી પાણી મારીએ પાછી, ત્યાં જમીન ઉપર મૂકી આવતા નહીં, વળી ગુજરી જાય. 20,000 જેટલી જાતના તો ઓર્કિડ છે આ પૃથ્વી ઉપર. બોલો, ઓર્કિડ એટલે સપુષ્પી વનસ્પતિ છે, રંગબેરંગી આકર્ષક પુષ્પ ધરાવે છે. તો 20,000 જેટલી ઓર્કિડની જાત આ પૃથ્વી ઉપર શું છે? તો કે અસ્તિત્વમાં છે. ચાલો, આવડી જશે બધાને કે નહીં? મિત્રો, હજી થોડી આગળ વાત કરી દઉં. આપણે એક કામ તો કરશું જ કે આ જે આંકડાકીય માહિતી છે ને એને બરાબર મગજમાં ફિટ કરી દેવાની થાય છે. હું ફરીથી બોલું છું, તમે શોર્ટકટ બુકની અંદર લખો તો સીધું આટલું લખી શકાય. ઉપરની 4-5 લીટીની બહુ જરૂરિયાત નથી. કીડીની સામે લખાય 20,000 જાત, ભૃંગ કીટકની સામે લખાય 3 લાખ જાત, માછલીઓ એની સામે લખાય 28,000 જાતિ, અને ઓર્કિડની સામે શું લખાય? તો કે 20,000 જાતિ. બસ આંકડાકીય માહિતી તમારી શોર્ટકટ બુકની અંદર લખવાની થાય છે. અને આ બધી માહિતી ખાસ ધ્યાનમાં રાખવાની, આડાઅવડી ન થાય એનું પણ ખૂબ ધ્યાન રાખવું. બીજી વાત આપેલી છે કે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ. પરિસ્થિતિવિદો મતલબ ઇકોલોજિસ્ટ, જે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરે છે એવા વૈજ્ઞાનિકો. અને ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રી મતલબ ઉદ્વિકાસનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે ડાર્વિન, કે પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના સજીવો કઈ રીતે વિકાસ પામેલા છે એનો અભ્યાસ, એને ઉદ્વિકાસ કહેવાય. અને ઉદ્વિકાસનો અભ્યાસ કરે એવા જીવશાસ્ત્રીઓ એટલે એને કહેવાય ઉદ્વિકાસીય જીવશાસ્ત્રી. પરિસ્થિતિવિદો દાખલા તરીકે હું, અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ દાખલા તરીકે તમે. તમને એમ ન થવું જોઈએ ને ભાઈ કે આપણું નામ ન લીધું. ચાલો, રેડી? તો આ કેટલાક એવા પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્ત્વને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આ તો વૈજ્ઞાનિકો છે એટલે એના મનમાં તો પ્રશ્ન હોય એટલે એ પૂછ્યા રાખે. બસ, તો હવે અહીંયા સુધી નકરા પ્રશ્નો પૂછેલા છે, જવાબ આપેલા નથી. હો, કેવા કેવા પ્રશ્નો એ પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ પૂછે? તો એ પ્રશ્ન પૂછેલા છે. અહીં આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? પૃથ્વી ઉપર આટલી બધી જાતિ કેમ છે ભાઈ? કેમ 1-2 જાતિ જ નથી? આ લાખો કરોડોની સંખ્યામાં અલગ અલગ સજીવો પૃથ્વી ઉપર શા માટે છે? શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે? શું પૃથ્વી બની ત્યારથી જ આ બધી વિવિધતા છે કે પછી ધીમે ધીમે વિવિધતા બનતી ગઈ છે? આ વૈવિધ્ય કેવી રીતે અને ક્યાંથી આવ્યું? આવ્યું ક્યાંયથી નથી ભાઈ, અહીંયા બન્યું છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો એમ ઉદ્વિકાસ થયો છે અને અલગ અલગ નવી નવી જાતિઓ અસ્તિત્વમાં આવેલી છે. જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્ત્વપૂર્ણ છે? તો કે આખું જીવાવરણ ટકાવવું હોય ને તો અલગ અલગ જાતિઓ જરૂરી છે. હવે એ શા માટે જરૂરી છે એને કહેવાય જૈવ વિવિધતાનું મહત્ત્વ. આ ચેપ્ટરની અંદર આપણે એ મુદ્દો ભણવાના છીએ. ચાલો, રેડી? એટલે આનો જવાબ મહત્ત્વપૂર્ણ શા માટે છે તમને મળી જશે. જો આ વિવિધતા એ ખૂબ જ ઓછી હોત તો શું તેની કાર્યકી પણ કોઈ રીતે અલગ હોત? જવાબ છે હા. જૈવ વિવિધતા ઓછી હોય તો નિવસન તંત્રનું કાર્ય
અથવા તો જે તે જૈવિક સમાજ એનું કાર્ય ધીમું થઈ જાય અથવા એનું અસ્તિત્વ પણ ન રહે, આવું પણ બને. ચાલો એના પછી જીવનની આ વિવિધતાથી મનુષ્ય કેવી રીતે લાભ મેળવે? તો કે મનુષ્ય તો પૂરેપૂરો લાભ ઉઠાવે છે બધાયનો. જેમ વિવિધતા વધુ એમ મનુષ્યને ખાવા પીવાની અલગ અલગ વેરાયટી મળે. હવે તમે માનો કે શાક માર્કેટની અંદર જાઓ અને ત્યાં એક જ શાકભાજીનો સ્ટોલ હોય અને એની ઉપર એક જ પ્રકારની જાતિની શાકભાજી વેચાતી હોય, દાખલા તરીકે દૂધી. તો રોજ દૂધી ભાવે ભાઈ? એક દિવસે નથી ભાવતી. ચાલો રેડી. હવે એની બદલે એ જ શાકભાજીના સ્ટોલ ઉપર દૂધી પણ હોય, રીંગણા પણ હોય, પાઉંભાજી બનાવી શકાય ને, બટેટાન ટમેટાન બધુંય હોય. તો મનુષ્ય તો આ જાતિની વિવિધતા છે એટલે અલગ અલગ પ્રકારના શાકભાજી એને અવેલેબલ છે અને એ ભેગું કરીને શું બનાવે? તો કે પાઉંભાજી બનાવે છે. તો જીવનની આ વિવિધતા છે ને ભાઈ, એનાથી મનુષ્ય તો નકરો લાભ જ ઉઠાવે છે. કારણ કે મનુષ્યને લાભ ઉઠાવ્યા સિવાય બીજો કંઈ કામ ધંધો છે પણ નહીં. તો હવે આગળ આપેલું છે પોઈન્ટ નંબર 15.1, જૈવ વિવિધતા. આપણે કેવી રીતે બોલશું? બોલો જી. જૈવ વિવિધતા. ઇંગ્લિશમાં આપણે એને કહેશું બાયોડાયવર્સિટી. ઇંગ્લિશમાં આપણે શું કહેશું એને? તો કે બાયોડાયવર્સિટી. તો મિત્રો આ જૈવ વિવિધતા શું છે હવે એની થોડી વાત આપેલી છે. એના પ્રકારો શું છે એની પણ સાથે ચર્ચા છે. તો આપણે પહેલાં એની સામાન્ય સમજૂતી લઈ લઈએ. કહે છે કે આપણા જીવાવરણમાં, જીવાવરણ એટલે પૃથ્વીના પટ પર રચાયેલું સજીવોનું આવરણ, જેમાં દુનિયાના દરેક સજીવોનો સમાવેશ થઈ જાય, બસ એવો સૌથી મોટો સજીવોના સંગઠનનો સ્તર એને કહેવાય જીવાવરણ. જો એક જ જાતિના સજીવ ભેગા થાય ને તો એને કહેવાય વસ્તી. એક જ વસવાટમાં એકથી વધુ વસ્તી ભેગી થાય તો એને કહેવાય જૈવ સમાજ. જૈવ સમાજ અને એની આજુબાજુનું પર્યાવરણ ભેગું થાય તો એને કહેવાય નિવસન તંત્ર. અને નિવસન તંત્ર ઘણા બધા ભેગા થાય ને તો પછી જૈવ પ્રદેશો રચાય અને જૈવ પ્રદેશો ભેગા મળી જીવાવરણ રચે. હું મિત્રો આ સંગઠનનું આખું સ્તર બોલ્યો છું, જે ચેપ્ટર નંબર 13ની અંદર આપણે એની થોડી માહિતી ભણેલા છીએ. અહીંયા જીવાવરણમાં આપેલું છે કે આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે આયોજનના દરેક સ્તરે. હવે જીવશાસ્ત્રીય સંગઠન એટલે શું? તો કે સજીવોના જુદા જુદા સમૂહ. માનો કે હું એમ બોલું વસ્તી એક સમૂહ છે, તો વસ્તી બોલું એટલે એનો મતલબ એવો થાય કે એમાં એક જ જાતિના સજીવ હોય. હું એમ બોલું જૈવ સમાજ, તો જૈવ સમાજની અંદર અલગ અલગ વસ્તીનો સમૂહ હોય. દાખલા તરીકે એક ગાયની વસ્તી, એક ભેંસની વસ્તી, એક ગધેડાની વસ્તી, એક લીમડાના ઝાડની વસ્તી, એક બાવળના ઝાડની વસ્તી, એવી ઘણી બધી વસ્તીઓ એક વસવાટમાં ભેગી થાય તો એ સંગઠનનું સ્તર એને કહેવાય જૈવ સમાજ. જૈવ સમાજ અને આજુબાજુના નિર્જીવ પર્યાવરણ, હવા, પાણી, ખડકો, આ બધું ભેગું થાય, સજીવો સાથે ભેગા મળીને જે રચના બને એને કહેવાય નિવસન તંત્ર. એ પણ એક જાતનો જૈવશાસ્ત્રીય સંગઠનનો સ્તર છે. તો જીવાવરણ સૌથી મોટો જૈવશાસ્ત્રીય સંગઠનનો સ્તર ગણાય. સૌથી નાનું શું હોય? તો કે કોષથી શરૂ થાય. આમ તો કોષથી પણ નાનું હોય. પરમાણુ, પરમાણુ ભેગા મળી અણુ બને, અણુ ભેગા મળી મહાઅણુ બને અને મહાઅણુ ભેગા મળીને કોષ, કોષ ભેગા મળીને પેશી, પેશી ભેગી મળીને અંગ, અંગતંત્ર અને પછી આખો સજીવ બને. એવા એક જ જાતિના સજીવના સમૂહને કહેવાય વસ્તી. વસ્તીઓ સાથે મળે તો જૈવ સમાજ અને જૈવ સમાજ અને નિર્જીવ પર્યાવરણ સાથે મળે તો નિવસન તંત્ર. તો જે કાંઈ સજીવોની અંદર વિવિધતા છે અથવા તો જૈવ વિવિધતા છે એ માત્ર જાતીય સ્તરે જ નથી પણ જીવશાસ્ત્રીય સંગઠનના દરેક સ્તરે જોવા મળે. કોષીય સ્તરે પણ વિવિધતા હોય, પેશીના સ્તરે પણ વિવિધતા હોય, અંગ સ્તરે પણ વિવિધતા હોય, એવી રીતે વસ્તીના સ્તરે પણ વિવિધતા હોય, જૈવ સમાજના સ્તરે પણ વિવિધતા હોય કે નિવસન તંત્રના સ્તરે પણ વિવિધતા હોઈ શકે. અલગ અલગ સ્તરે વિવિધતાઓ હોઈ શકે.
તો કોષની અંદર મોટા અણુ એટલે કે બૃહદ અણુથી લઈ અને જૈવ વિસ્તાર સુધીની ખૂબ જ વિવિધતા એટલે કે વિષમ વૈવિધ્યનું અસ્તિત્વ છે. ટૂંકમાં સજીવોમાં નકરી વિવિધતા જ છે. પછી એ કોષની વિવિધતા હોય તોય ભલે, પેશીઓમાં વિવિધતા હોય તોય ભલે. તમે જ વિચારો ને ભાઈ, સ્થૂળ કોણક પેશી ને દ્રઢોદક પેશી બેયમાં વિવિધતા છે. સ્થૂળ કોણકની અંદર પેક્ટિનનું સ્થૂલન છે અને દ્રઢોદકમાં શેનું? તો કે લિગ્નિનનું સ્થૂલન છે. તો એ પેશીના સ્તરે રહેલી વિવિધતા છે. ક્લિયર? તો કોષના સ્તરે, પેશીના સ્તરે અથવા તો વસ્તીના સ્તરે આ બધા સંગઠનના સ્તર છે. તો દરેક સ્તરે વિવિધતા હોઈ શકે. જૈવ વિવિધતા શબ્દ સામાજિક જૈવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સને આપેલો છે. મિત્રો, એડવર્ડ વિલ્સન આ આપણો ખાસ મિત્ર છે. તો એને પૂરેપૂરું તમે શું આપી દેજો ભાઈ? તો કે સન્માન આપજો. સન્માન આપજો મતલબ એના નામની ફરતી બાજુએ આપણે શું કરવાનું થાય? તો કે એના નામની ફરતી બાજુએ આપણે બોક્સ કરી દેવાનું, એને શાલ ઓઢાડીને સન્માન આપવાનું. તમને કોઈ પૂછે કે આ ચેપ્ટરનું નામ શું? તો જવાબ આવે જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો જૈવ વિવિધતા સૌથી પહેલાં નામ આપનાર છે કોણ? તો કંઈ મહાન માણસ છે આ એડવર્ડ વિલ્સન. આ વિલ્સની અને ભૂલતાની. ચાલો રેડી. તો એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિકે જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે એવો શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો. પણ એવો શબ્દ એટલે કયો? તો કે જૈવ વિવિધતા. મતલબ એને તો બાયોડાયવર્સિટી એવું કીધું હોય. અને એ પાછો સામાજિક જૈવ વૈજ્ઞાનિક હતો. સામાજિક જૈવ વૈજ્ઞાનિકનો મતલબ ખાલી આટલો જ મિત્રો કે સમાજશાસ્ત્રી પણ હતો અને જીવ વિજ્ઞાની હતો. મતલબ એને ખુદ ખબર નહોતી કે એને કયો વિષય તૈયાર કરવાનો છે. પણ સામાજિક જૈવ વૈજ્ઞાનિકને ઇંગ્લિશ નામ આપણે ધ્યાનમાં રાખશું, સોશિયો બાયોલોજિસ્ટ. એલા ભાઈ, સોશિયો એટલે ઓલું પીવાનું કોલ્ડ ડ્રિંક્સ આવે, સોશિયો એની વાત નથી. અપના દેશ અપના ડ્રિંક, એ સોશિયોની વાત નથી. આ સોશિયો એટલે સોશિયલ સાયન્સ ઉપરથી લીધું છે અને બાયોલોજી ઉપરથી બાયોલોજિસ્ટ લીધું છે. મતલબ એ સોશિયો બાયોલોજિસ્ટ એટલે કે સામાજિક જૈવ વૈજ્ઞાનિક હતા આ ભાઈ એડવર્ડ વિલ્સન. અને સૌથી પહેલાં એને જૈવ વિવિધતા આવા શબ્દનો પ્રયોગ કરેલો છે. હવે આમ તો દરેક સ્તરે જૈવ વિવિધતા હોય, એટલે કે કોષીય વિવિધતા પણ હોય, પેશીય વિવિધતા પણ હોય, સજીવોની વિવિધતા પણ હોય, વસ્તીની વિવિધતા પણ હોય. આવી ઘણી બધી વિવિધતા હોય. પણ અહીંયા વિવિધતાના મુખ્ય પ્રકાર 3 આપેલા છે. એટલે અહીંયા કહે છે કે તેમાંથી ખૂબ જ અગત્યના શબ્દો નીચે પ્રમાણે છે. હવે અહીંયા જે આપેલ છે એ ખૂબ જ અગત્યના છે. મતલબ એ પરીક્ષા માટે કામનું તો ખરું જ. બરાબર છે? એ પરીક્ષા માટે શું ભાઈ? તો કે કામનું તો ખરું જ. તો આપણે જૈવ વિવિધતાના પ્રકારો કોઈ પૂછે, માનો કે કોઈ એમ કે કોઈ પૂછે કે જૈવ વિવિધતાના પ્રકાર કેટલા, તો જવાબમાં કેટલા પ્રકાર આપશું આપણે? તો કે 3. જનીનિક વિવિધતા, બોલે તો ઇંગ્લિશમાં કહેવાય જીનેટિક ડાયવર્સિટી. બીજું છે જાતિ વિવિધતા, ઇંગ્લિશમાં એને શું કહેવાય? તો કે સ્પીસીઝ ડાયવર્સિટી. અને છેલ્લું આપેલું છે પરિસ્થિતિકીય વિવિધતા, મતલબ એને કહેવાય ઇકોલોજીકલ ડાયવર્સિટી, ડાયવર્સિટી. ચાલો રેડી. હવે આનું વર્ણન આપણે ભણીએ ને મિત્રો, એ પહેલાં હું તમને બિલકુલ શોર્ટમાં આ 3 વસ્તુ સમજાવી દઉં. પછી આપણે એનું લાઇન ટુ લાઇન વર્ણન ભણીએ. ખૂબ સહેલું હો. આમ તો તમે નામ ઉપરથી જ સમજી જાવ એવી વસ્તુ છે. જનીનિક વિવિધતાનો મતલબ શું ખબર? તો કે એક જ જાતિના સજીવના જનીન બંધારણમાં ફેરફાર હોય. મતલબ તો કે દુનિયામાં મનુષ્ય કેટલાય છે, પણ બધાયના ચહેરા, બધાયના લક્ષણ, બધાયના દેખાવ સરખા છે? તો જવાબ છે ના. કેમ ભાઈ? તો કે એનું જનીન બંધારણ અલગ છે. દાખલા તરીકે તમે કેરીની સિઝન આવે એટલે જોજો, ગામમાં કેરી શું કાંઈ એક જ પ્રકારની મળે? શું બધે કેસર કેરી જ મળે છે? કેસર તો ગીરમાં વધુ મળે ભાઈ. તમે દક્ષિણ ગુજરાત બાજુ જાઓ તો ત્યાં કેસર ના મળે, એની બદલે ત્યાં શું મળે?
તો કે ત્યાં વલસાડની આફૂસ કેરી મળે. કચ્છમાં જાવ તો ત્યાં નાની કેસર મળે. ટૂંકી વાત એ છે મિત્રો કે કેરીની જાતિ એક જ છે, પણ એની જાત અલગ અલગ છે. હવે આ જાતિ ને જાત એટલે સમજી ગયા ને, મતલબ વેરાયટી. કેરીની જાતિ એક જ છે, પણ એની વેરાયટી મતલબ એની વિવિધતા શું છે? તો કે બધા પ્રદેશોની અંદર અલગ અલગ છે. અમદાવાદમાં જાય તો ત્યાં વળી તોતાપુરી કેરી મળે, બે બાજુથી અણીદાર હોય. રેડી? એટલે કેરીની કેટલી બધી જાતો છે. તોતાપુરી છે, રાજાપુરી છે, લંગડો છે, બદામ છે, લાલબાગ છે, અને સૌથી ફેમસ કેરી ગુજરાતી કેસર. તો કહેવાનો મતલબ એમ છે મિત્રો કે જનીનિક વિવિધતા છે ને એ એક જ જાતિના સજીવમાં જનીનિક સ્તરે જોવા મળે. એક જ જાતિના સજીવમાં જનીનિક સ્તરે જોવા મળે તો એને કહેવાય જનીનિક વિવિધતા. તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ વિવિધતા એ દર્શાવી શકે. મિત્રો આ બે પછી આપણે સમજીએ. પહેલાં આ જનીનિક વિવિધતા આમાં છે એમ ભણી લઈએ. હિમાલયના વિવિધ વિસ્તારમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા. સર્પગંધા નામની વનસ્પતિ છે. હિમાલયના અલગ અલગ વિસ્તારોની અંદર ઉગે છે. હવે આ એનું વૈજ્ઞાનિક નામ આપેલું છે, આપણે એ ખાસ ધ્યાનમાં રાખશું. અને શક્ય હોય તો રોંગ એન્ડથી 3-4 વખત આપણે એ લખવાનું થાય છે. રાઉલ્ફિયા વોમિટોરિયા. શું નામ છે? તો કે રાઉલ્ફિયા વોમિટોરિયા. ચાલો રેડી? તો 2-3 વખત મારી સાથે એ બોલવું અને રોંગ એન્ડથી 3-4 વખત એને લખવું. કાઉન્સમાં આપેલું છે એટલે આપણે એને છોડી દેવું એવું બિલકુલ કરવાનું થતું નથી. આ 100% પૂછી શકાય એવો ખૂબ કિંમતી પ્રશ્ન છે કે સર્પગંધાનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે રાઉલ્ફિયા વોમિટોરિયા. સર્પગંધા નામની વનસ્પતિ ઔષધીય વનસ્પતિ છે જે હિમાલયના અલગ અલગ વિસ્તારમાં ઉગે છે અને એમાં વિવિધ પ્રકારની જનીનિક ભાત જોવા મળે છે. અને એના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ છે જેનું નામ છે રીસર્પિન. આ રીસર્પિન નામનું રસાયણ આયુર્વેદની અંદર ઘણા બધા રોગ મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. અને એ રસાયણ ઉત્પન્ન કરવાની ક્ષમતા અને એ રસાયણની સાંદ્રતાના અર્થમાં હોઈ શકે. મતલબ આ એવું કહેવા માગે છે કે હિમાલયના અલગ અલગ વિસ્તારમાં તમે જાઓ તો સર્પગંધા નામની વનસ્પતિની જાતિ અલગ અલગ બધા જ વિસ્તારમાં જોવા મળે છે, પણ એમાંથી પ્રાપ્ત થતું રીસર્પિન નામનું આ રસાયણ છે ને, એ રસાયણની ક્ષમતા અથવા તો એ રસાયણની સાંદ્રતા એ બધી જ સર્પગંધાઓની અંદર અલગ અલગ વિસ્તારમાં એનું પ્રમાણ અલગ અલગ છે. એ તો હોઈ શકે ભાઈ. આપણે નથી એવું આગળના ચેપ્ટરોમાં આવેલું કે ઉત્તર ભારતની અંદર જે શેરડી છે એ પાતળી હોય છે, ઓછી રસદાર હોય છે, અને દક્ષિણ ભારતની શેરડી કેવી છે? તો કે એ જાડી છે ને વધુ રસદાર છે. તો હોય ને ભાઈ, વિસ્તાર પ્રમાણે જાતિઓની અંદર વિવિધતા જોવા મળે છે. એ શા માટે છે? તો કે એનું જનીન બંધારણ અલગ છે, અને એનું જનીન બંધારણ અલગ છે એટલે એને લીધે આ વિવિધતા છે. તો જનીન બંધારણને લીધે જોવા મળતી વિવિધતાને શું કહેવાય કયો? તો કે જનીનિક વિવિધતા. ક્લિયર? બીજી વાત આપેલ છે કે ભારતની અંદર 50,000થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન હોય એવા ચોખાની ધાન્ય જાતિ જોવા મળે છે. મિત્રો, ભારતની અંદર સૌથી વધુ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતું કોઈ ધાન્ય હોય તો એ ધાન્ય કયું છે? તો કે ચોખા છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ધાન્ય છે ભારતમાં. અને ચોખા છે ને મિત્રો, એની અલગ અલગ 50,000થી પણ વધારે વેરાયટી. આથી વધારે પાછા ભૂલતા નહીં. 50,000થી વધારે પ્રકારની અલગ અલગ ચોખાની વેરાયટી ભારતની અંદર છે. તમે ખાલી અનાજ કરિયાણાની દુકાને જાઓ અને પૂછો કે લાવો ચોખા બતાવો અલગ અલગ, તો 5-7 જાતના અલગ અલગ ચોખા તો એ તમને બતાવશે.
રેડ રાઈસ પણ આવે છે, યલો રાઈસ પણ આવે છે અને બ્લેક રાઈસ પણ આવે છે મિત્રો. આપણા ગુજરાતમાં બસે ખવાતા નથી. બાકી ચોખા લાલ રંગના, કાળા રંગના અને પીળા રંગના પણ હોય છે. ચાલો રેડી. ગોલ્ડન રાઈસ યલો આવે છે, બરાબર. તો 50,000થી વધારે જનીનિક ભિન્નતા ચોખાની ધાન્ય જાતિમાં જોવા મળેલી છે અને 1,000થી પણ વધારે કેરીની જાત એમાં જનીનિક વિવિધતા જોવા મળે છે. 1,000થી પણ વધારે પ્રકારની તો કેરી છે ભારતમાં. તમે વિવિધતા તો જુઓ. આપણો તો દેશ જ વિવિધતાથી ભરેલો છે મિત્રો. ચાલો રેડી. અને જેમ જાજી વિવિધતા હોય એમ ત્યાંનું નિવસન તંત્ર વધુ સ્થિર હોય, વધુ સારી રીતે એ ચાલી શકે અને એ લાંબો સમય સુધી ટકે. તો આવડી જશે બધાને. હવે અહીંયા કહે છે કે 1,000થી વધારે કેરીની જાત છે ભારતમાં. હવે એમાં ગુજરાતમાં ખાલી 10-15 તો હશે. કેસરમાં પાછી 2 પ્રકારની કેસર આવે છે, જમ્બો કેસર અને નાની કેસર. અમુક જમ્બો કેસર તો બહુ મોટી હોય, 1 કિલોમાં 2 જ કેરી આવે. આવું પણ બને. ચાલો હજી આગળ આપેલું છે. તો જૈવ વિવિધતાનો બીજો પ્રકાર છે જાતિ વિવિધતા. હવે જાતિ વિવિધતા છે ને મિત્રો, એ જે તે જાતિના સ્તરે જોવા મળે છે. હવે માનો કે એક વસવાટ છે, એ વસવાટનું નામ આપેલું છે પશ્ચિમ ઘાટ. વેસ્ટર્ન ઘાટ છે ને મિત્રો, એ ભારતની અંદર પશ્ચિમ દરિયા કિનારાની લગોલગ પર્વતીય વિસ્તાર છે જે દક્ષિણ ભારતની અંદર આવેલો છે. મહારાષ્ટ્રની અંદર એને સહ્યાદ્રીની પર્વતમાળા કહે છે. મહારાષ્ટ્રથી શરૂ કરી આમ તો છેક સાપુતારાથી એ વેસ્ટર્ન ઘાટ શરૂ થઈ જાય અને છેક કે કેરળના પ્રદેશો સુધી લંબાય છે. આટલો મોટો પહાડી વિસ્તાર છે. એ જ રીતે ભારતની અંદર, દક્ષિણ ભારતની અંદર પૂર્વ તરફના ભાગની અંદર પણ એ જ રીતે એક પહાડી વિસ્તાર છે જેને કહેવાય એ પૂર્વ ઘાટ છે. એ પણ એક પ્રકારની પર્વતમાળા છે. તો પૂર્વ ઘાટની અંદર અલગ અલગ પ્રકારના ઉભયજીવી પ્રાણીઓ જેટલી સંખ્યામાં જોવા મળે છે તેના કરતાં પશ્ચિમ ઘાટની અંદર વધુ પ્રમાણમાં ઉભયજીવીની અલગ અલગ જાતિઓ છે. સમજાય મારી વાત કે નહીં? ઉભયજીવી મતલબ દેડકા છે, ટોડ છે, સાલામાન્ડર છે, આ ઉભયજીવી પ્રાણી છે. તમારે આની અંદર ખાલી આટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે ઉભયજીવીની વિવિધતા ક્યાં વધુ છે. તો જવાબ આવશે પશ્ચિમ ઘાટમાં વધુ છે. એટલે લખેલું છે કે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા એ પૂર્વીય ઘાટ કરતાં શું છે તો કે વધુ છે. તો આમાં વસવાટને અનુલક્ષીને કયા વસવાટમાં 1 જાતિ, 2 જાતિ, 3 જાતિ, 4 જાતિ, કેટલી જાતિઓ રહે છે? હું એવું કહી શકું કે પૂર્વ ઘાટ છે એમાં ઉભયજીવીની અલગ અલગ 50 જાતિઓ રહેતી હશે. તો પશ્ચિમ ઘાટની અંદર ઉભયજીવીની માનો કે 90 જાતિઓ વસે છે. તો આપણે એવું કહી શકીએ કે પશ્ચિમ ઘાટમાં જાતિઓની વિવિધતા શું છે તો કે વધુ છે. ક્લિયર? હવે આપેલું છે પરિસ્થિતિકીય વિવિધતા. હવે શેની વાત આપેલી છે મિત્રો? તો કે પરિસ્થિતિકીય વિવિધતા. તો ચાલો જોઈ લઈએ પરિસ્થિતિકીય વિવિધતા શું કહે છે. એને ઇંગ્લિશમાં કહેવાય ઇકોલોજીકલ ડાયવર્સિટી. આ વિવિધતા નિવસન તંત્રના સ્તરે જોવા મળે છે. પરિસ્થિતિકીય વિવિધતા કયા સ્તરે જોવા મળે છે તો કે નિવસન તંત્રના સ્તરે છે. ઉદાહરણ તરીકે તો કે ભારત પાસે રણ પ્રદેશ છે, વર્ષાવનો છે, મતલબ રેઇન ફોરેસ્ટ. તમે આસામની અંદર જાઓ તો ત્યાં નકરા વરસાદી જંગલો છે. ચાલો રેડી. દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો પણ ભારત પાસે છે, એને મેંગ્રુવ્સ પ્રદેશ કહેવાય. પરવાળાના ટાપુઓ છે, જામનગર, તમે નરારા ટાપુ અને પિરોટન ટાપુનું નામ સાંભળેલું હશે. એ પરવાળા મતલબ કોરલ, કોરલ એટલે તમે જાણો છો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે, એનાથી બનેલા એ ટાપુઓ છે. ભેજયુક્ત ભૂમિઓ પણ ભારતની અંદર છે, વેટલેન્ડ. મિત્રો કેરળ છે ને, કેરળ એ આખું વેટલેન્ડ છે, એની જમીનમાં સતત પાણી ભરેલું હોય છે.
ભીની જમીનના પ્રદેશો એને કહેવાય છે. ભારતની અંદર વેલાનદમુખી પ્રદેશો પણ છે. વેલાનદમુખી પ્રદેશ એટલે જ્યાં નદી અને દરિયો એકબીજાને મળે છે એવો વિસ્તાર એને કહેવાય વેલાનદમુખી વસવાટ. તો એ વેલાનદમુખી વસવાટની અંદર પણ ભારતની અંદર આવા પણ વસવાટો છે. દાખલા તરીકે ગંગાસાગર પશ્ચિમ બંગાળની અંદર ગંગા નદી જ્યાં બંગાળની ખાડીમાં મળે છે એ જગ્યાને કહેવાય છે ગંગાસાગર, અને એ વેલાનદમુખી પ્રદેશો છે. સુંદરવનના સરસ મજાના જંગલો ત્યાં છે. ભારતની અંદર પહાડો પણ છે. તો એ બધી વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં વધુ છે. મિત્રો, આ આખું વાક્ય ખૂબ જટિલ કરીને લખી નાખ્યું છે. આ મુદ્દાની અંદર બે દેશો વચ્ચે કમ્પેરિઝન કરવામાં આવેલું છે. ક્યાં બે દેશ વચ્ચે કમ્પેરિઝન કરેલું છે? તો કે એક છે આપણું ભારત અને બીજું છે નોર્વે. નોર્વે દેશનું નામ છે. ઉત્તર ધ્રુવમાં આવેલ આ પ્રદેશ છે જ્યાં કાયમ માટે બરફ છવાયેલો રહે છે. દેશનું નામ છે નોર્વે, પણ આપણને ત્યાં નો હોરવે, કારણ કે ત્યાં ઠંડી હોય ને ભાઈ. ચાલો રેડી. હવે નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ, હવે આ સ્કેન્ડિનેવિયન દેશ એટલે એ કેવો દેશ? તો કે ભાઈ ઉત્તર ધ્રુવ તરફ આવેલા 3-4 દેશોનો આ સમૂહ છે, અને એ સમૂહનું નામ છે સ્કેન્ડિનેવિયન દેશ. હવે માનો કે ભારત છે, તો ભારત એ દક્ષિણ એશિયાઈ દેશોની અંદર આવે. ભારત છે એ શેમાં આવે? તો કે ભારત છે, શ્રીલંકા છે, એ દક્ષિણ એશિયાઈ દેશો કહેવાય. તો સેમ એ જ રીતે આ નોર્વે છે, ફિનલેન્ડ નામનો દેશ છે, પછી જર્મની છે, આ બધા દેશોનો સમૂહ છે એને સ્કેન્ડિનેવિયન દેશ કહેવાય, કે જ્યાં બરફ આખા વર્ષ દરમિયાન લગભગ છવાયેલો રહે છે. નોર્વેમાં તો સૂર્યપ્રકાશ પણ ઝાંખો દેખાય છે, કારણ કે વિષુવવૃત્તથી ખૂબ દૂર હોવાને લીધે ત્યાં સૂર્યના કિરણો ખૂબ ત્રાંસા પડે છે. મતલબ ઝાંખો પ્રકાશ હોય છે. દિવસ રાત પણ ઘણી વખત નથી થતા, આવું બને છે. મતલબ થોડું વાતાવરણ અનુકૂળ નથી, એ પ્રકારનું છે. તો અહીંયા કમ્પેરિઝન એવું કરેલું છે કે ભારત અને નોર્વે આ બંને દેશોમાં વિવિધતા કોની વધુ છે? તો કે વિવિધતા ભારત પાસે વધુ છે. કેમ ભાઈ ભારત પાસે વિવિધતા વધુ છે? તો કે ભારત પાસે નોર્વે કરતાં રણ પ્રદેશ વધુ છે, નોર્વે કરતાં વર્ષાવનો ભારત પાસે વધુ છે, નોર્વે કરતાં દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો પણ ભારત પાસે વધુ છે, પરવાળાના ટાપુ નોર્વેમાં નથી, ભારતમાં છે, ભેજયુક્ત ભૂમિ પણ ભારત પાસે છે. તમે સમજી ગયા ને હવે બધું? તો હવે મારે ડિટેલ કહેવાની જરૂર છે? જવાબ છે ના. રેડી? જવાબ મારે જ આપવો પડે ને. પરિસ્થિતિકીય વિવિધતા એટલે શું? તો કે અલગ અલગ ભૌગોલિક વિસ્તારોની અંદર રહેતા સજીવોની વિવિધતા, એનું જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે તો એને કહેવાય પરિસ્થિતિકીય વિવિધતા. એટલે હું આવું બોલી શકું કે નોર્વે કરતાં ભારતની જૈવ વિવિધતા વધુ છે. ચાલો રેડી? તો હજી થોડીક સામાન્ય માહિતી જ આગળ આપેલી છે. આપણે મુખ્ય તો 3 મુદ્દાઓ ભણ્યા છીએ, અને એ 3 મુદ્દાઓ ક્યાં છે? તો કે જૈવ વિવિધતાના મુખ્ય 3 પ્રકારો. તો હવે આગળ આપેલું છે કે પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતા એને એકત્રિત થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષ લાગે છે. કોઈ પણ વસવાટમાં જૈવ વિવિધતા એમને નથી બની હો ભાઈ. એને બનવા માટે ત્યાં ઉદ્વિકાસ થયેલો છે, અને વર્ષો સુધી ઉદ્વિકાસ થાય છે. ત્યારે આ અલગ અલગ જાતિના સજીવોનું નિર્માણ થયેલું છે. પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ રહેશે, અત્યારે શું થાય છે? તો કે પ્રદૂષણને લીધે, જંગલો આપણે કાપી નાખીએ છીએ એને લીધે, મનુષ્યની પ્રવૃત્તિને લીધે જૈવ વિવિધતાનો નાશ થઈ રહ્યો છે. અને આ જ રીતે જો આ નાશ ચાલુ રહેશે ને, તો આ બધી જ જે જૈવ વિવિધતાની સંપત્તિ છે ને,
એ 2 સદી કરતાં પણ ઓછા સમયમાં આપણે ગુમાવી દેશું. મતલબ એક ટાઈમ એવો આવી જશે કે જૈવ વિવિધતા ખૂબ શું થઈ જશે તો કે ઘટી જશે. અલગ અલગ પ્રાણીઓ અને અલગ અલગ વનસ્પતિની વેરાયટી ઓછી થઈ જશે અને 2 સદી કરતાં પણ ઓછા સમયમાં આવું થઈ જશે. 2 સદી મતલબ 200 વર્ષથી પણ ઓછા સમયમાં. ચાલો ક્લિયર. તો આપણે કરવું શું પડશે તો કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું પડશે ભાઈ. તો જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ એ આજકાલ દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દાઓ છે. કોઈ પણ દેશ હોય એ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે અત્યારે પ્રયત્ન કરે છે. કારણ કે બધાને હવે એવી જાણકારી મળી ગઈ છે કે જૈવ વિવિધતા ઘટશે તો મનુષ્યનું અસ્તિત્વ પણ જોખમાશે. વેરાયટીઓ તો જોશે જ. ચાલો રેડી. એટલે એ આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું શું છે તો કે જરૂરી છે. કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા માટે મતલબ આપણે લાંબા સમય સુધી મનુષ્ય અસ્તિત્વમાં રહી શકે એના માટે, મનુષ્યની સુખાકારી માટે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્વતા એનું ભાન થયેલું છે અને એનો હવે વાસ્તવિક ખ્યાલ આવ્યો છે. મતલબ લોકોને ખબર પડી છે કે જૈવ વિવિધતાની જાળવણી કરવી શું છે ભાઈ તો કે જરૂરી છે. હવે પ્રશ્ન તમને આમ તો થાય કે જૈવ વિવિધતાની જાળવણી કરવી શા માટે જરૂરી છે? તો નિરાત રાખો ભાઈ, ખોટી ઉતાવળ ન કરો. કારણ કે ઉતાવળ એ જીવતા માણસની કબર છે. એ તમને ખબર છે ભાઈ? આ આપણો સુવિચાર છે નવો. તો જૈવ વિવિધતા માનો કે જો ઘટી જાય તો શું થાય? બસ નિરાત રાખો, એના વિશે આ જ ચેપ્ટરમાં આપણે આગળ ભણવાના છીએ. તો મિત્રો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આના પછી આપણે પૃથ્વી ઉપર અને ભારતની અંદર જે અલગ અલગ વસવાટો છે એમાં જૈવ વિવિધતા કેટલી છે એના વિશેની ચર્ચા કરીશું, જેમાં નકરી આંકડાકીય માહિતી આપેલી છે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.